સીઝિયમ ધાતુનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6×1014 હર્ટ્ઝનો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય, ત્યારે ઇલેક્ટ્રોનનું ફોટો ઉત્સર્જન થાય છે. એ. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. બી. સ્ટોપિંગ પોટેન્શિયલ. અને સી. ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે? કાર્યવિધેય φ0 બરાબર 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, પ્રકાશની આવૃત્તિ μ0 બરાબર 6×1014 હર્ટ્ઝ, h બરાબર 6.63 × 10 34 જૂલ સેકન્ડ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10 19 જૂલ. એ. ફોટોઇલેક્ટ્રિક સમીકરણ Kmax બરાબર hυ - φ0 6.63 × 10 34 × 6 × 1014 1.6 × 10 19 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 2.48625 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 0.34625 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 0.346 × 1.6 × 10 19 જૂલ બરાબર 0.554 × 10 19 જૂલ. બી. Kmax બરાબર eV0. Therefore V0 બરાબર Kmax E બરાબર 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન E. Therefore V0 બરાબર 0.346 વોલ્ટ. સી. Kmax બરાબર 1/2 m Vmax સ્ક્વેર. Therefore Vmax square is equal to 2 Kmax upon m. Therefore Vmax બરાબર વર્ગમૂળમાં 2 Kmax upon m. Therefore Vmax બરાબર વર્ગમૂળમાં 2 × 0.554 × 10 19 ના છેદમાં 9.1 × 10 31. Therefore Vmax બરાબર વર્ગમૂળમાં 2 × 0.554 × 10 19 ના છેદમાં 9.1 × 10 31. Therefore Vmax બરાબર વર્ગમૂળમાં 0.121756 × 10 12 બરાબર 0.3487 × 10 6 બરાબર 348.7 × 10 3 મીટર પર સેકન્ડ. Vmax બરાબર 348.7 કિલોમીટર પર સેકન્ડ. હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈનું એકરંગી મોનોક્રોમેટિક પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર 9.42 મેગાવોટ જેટલો છે. એ. પ્રકાશ પુંજમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન મેળવો. બી. આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ ધારો. અને સી. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? અહીંયા લેમ્ડા બરાબર 632.8 નેનોમીટર બરાબર 632.8 × 10 9 મીટર. પી બરાબર 9.42 મિલીવોટ બરાબર 9.42 × 10 3 વોટ. એચ બરાબર 6.63 × 10 34 જૂલ સેકન્ડ. સી બરાબર 3 × 10 8 મીટર પર સેકન્ડ. એ. દરેક ફોટોનની ઉર્જા E બરાબર 80/λ. Therefore E is equal to 6.63 × 10 34 × 3 × 10 8 ના છેદમાં 632.8 × 10 9 બરાબર 0.03143 × 10 17 જૂલ. Therefore E બરાબર 3.14 × 10 19 જૂલ. દરેક ફોટોનનું વેગમાન P બરાબર h/λ. P બરાબર 6.63 × 10 34 ના છેદમાં 632.8 × 10 9. P બરાબર 6.63 × 10 34 ના છેદમાં 632.8 × 10 9
पी बराबर 0.01047 गुणिया 10 की घात ओछा 25। देयरफॉर पी बराबर 1.05 गुणिया 10 की घात ओछा 27 किलोग्राम मीटर पर सेकंड। बी लक्ष्य पर दरेक सेकंड पहुँचता फोटोनની संख्या कैपिटल एन હોય तो पी बराबर फोटोनની संख्या एन गुणिया दर सेकंड में फोटोनની ऊर्जा देयरफॉर पी बराबर एन ई। देयरफॉर कैपिटल एन बराबर पी ना छेद में ई बराबर 9.42 गुणिया 10 की घात ओछा 3 ना छेद में 3.14 गुणिया 10 की घात ओछा 19। देयरफॉर एन बराबर 3 गुणिया 10 की घात 16 फोटोन पर सेकंड। सी हाइड्रोजन परमाणुનું वेगमान बराबर फोटोनનું वेगमान। देयरफॉर एम वी बराबर पी ना छेद में एम बराबर 1.05 गुणिया 10 की घात ओछा 27 ना छेद में 1.67 गुणिया 10 की घात ओछा 27। देयरफॉर वी बराबर 0.62874। देयरफॉर वी बराबर 0.63 मीटर पर सेकंड। આપેલ કિસ્સાઓ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવો। એ 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દરની બુલેટ। બી 1 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.060 કિલોગ્રામ દળ ધરાવતો બોલ। સી 2.2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 ગુણ્યા 10 की घात ओछा 9 किलोग्राम दળ ધરાવતો ધૂળનો રજકણ। ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર એચના છેદમાં એમ બી। એ અહીંયા બુલેટની ઝડપ વીબી બરાબર 1 કિલોમીટર પર સેકન્ડ બરાબર 1 ગુણ્યા 10 की घात 3 મીટર પર સેકન્ડ અને બુલેટનો દળ એમબી બરાબર 0.040 kg અને એચ બરાબર 6.63 गुणिया 10 की घात ओछा 34 जूल सेकेंड। लेमड़ा बुलेट बराबर एचना छेद में एम बी वी बी इज इक्वल टू 6.63 गुणिया 10 की घात ओछा 34 छेद में 0.04 गुणिया 1 गुणिया 10 की घात 3 बराबर 165.75 गुणिया 10 की घात ओछा 37 बराबर 1.7 गुणिया 10 की घात ओछा 35 मीटर। बी અહીંયા બોલની ઝડપ વીજી બરાબર 1 મીટર પર સેકન્ડ અને બોલનું દળ એમજી બરાબર 0.060 કિલોગ્રામ। લેમ્ડા બોલ બરાબર એચના છેદમાં એમજી વીજી બરાબર 6.63 ગુણ્યા 10 की घात ओछा 34 છેદમાં 0.06 गुण્યા 1 બરાબર 110.5 गुण्या 10 की घात ओछा 34 बराबर 1.1 गुण्या 10 की घात ओछा 32 मीटर। सी ધૂળનો રજકણની ઝડપ વીપી બરાબર 2.2 મીટર પર સેકન્ડ અને તેનું દળ એમપી બરાબર 1 ગુણ્યા 10 की घात ओछा 9 kg। લેમ્ડા રજકણ બરાબર એચના છેદમાં એમપી વીપી બરાબર 6.63 ગુણ્યા 10 की घात ओछा 34 છેદમાં 1 गुण्या 10 की घात ओछा 9 गुण्या 2.2 बराबर 3.0136 गुण्या 10 की घात ओछा 25 बराबर 3 गुण्या 10 की घात ओछा 25 मीटर। ए 5.4 गुणिया 10 की घात 6 मीटर पर सेकंड की झड़पथी गति करता इलेक्ट्रॉन અને बी 30 मीटर पर सेकंड की झड़पथी गति करता 150 ग्रामનો બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? એ ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોનની ઝડપ v બરાબર 5.4 ગુણ્યા 10 की घात 6 मीटर पर सेकंड ઇલેક્ટ્રોનનું દળ m બરાબર 9.11 गुण्या 10 की घात ओछा 31 kg। एच बराबर 6.63 गुणिया 10 की घात ओछा 34 जूल सेकेंड। इलेक्ट्रॉनનું वेगमान पी बराबर एम बी। देयरफॉर पी इज इक्वल टू 9.11 गुणिया 10 की घात ओछा 31 गुणिया 5.4 गुणिया 10 की घात 6। देयरफॉर पी बराबर 49.194 गुणिया 10 की घात ओछा 25। देयरफॉर पी बराबर 4.92 गुणिया 10 की घात ओछा 24 kg मीटर पर सेकेंड। હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર એચના છેદમાં પી। દેયરફોર લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 6.63 ગુણ્યા 10 की घात ओछा 34 છેદમાં 4.92 गुण्या 10 की घात ओछा 24। देयरफोर लेम्डा बराबर 1.34756 गुण्या 10 की घात ओछा 10 मीटर। देयरफोर लेम्डा बराबर 0.135 नैनोमीटर।
બી બોલ માટે તેની ઝડપ બી ડેશ બરાબર 30 મીટર પર સેકન્ડ, બોલનું દળ એમ ડેશ બરાબર 0.150 kg, એચ બરાબર 6.63 × 10⁻⁻34 જૂલ સેકન્ડ, બોલનું વેગમાન પી ડેશ બરાબર એમ ડેશ વી ડેશ, therefore પી ડેશ બરાબર 0.15 × 10⁻30, therefore પી ડેશ બરાબર 4.50 kg મીટર પર સેકન્ડ, ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા ડેશ બરાબર એચના છેદમાં પી ડેશ, લેમ્ડા ડેશ બરાબર 6.63 × 10⁻34ના છેદમાં 4.50, therefore લેમ્ડા ડેશ બરાબર 1.4733 × 10⁻34 મીટર, therefore લેમ્ડા ડેશ બરાબર 1.47 × 10⁻34 મીટર. નોંધ: ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ 6 કિરણોની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવી છે, પણ બોલની ડી બ્રોગલી તરંગલંબાઈ પ્રોટોનની ડી બ્રોગલી તરંગલંબાઈ કરતાં 10⁻⁻19 ગણી નાની છે. આથી આ તરંગલંબાઈ પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી. સીઝિયમનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એ. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવો, અને બી. જો 0.60 વોલ્ટનો સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટોપ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગલંબાઈ મેળવો. અહીંયા કાર્યવિધેય φ0 બરાબર 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 2.14 × 1.6 × 10⁻⁻19 જૂલ બરાબર 3.424 × 10⁻⁻19 જૂલ, એચ બરાબર 6.63 × 10⁻⁻34 જૂલ સેકન્ડ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻⁻19 જૂલ, સી બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ, સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર 0.60 વોલ્ટ, μ0 મેળવાનું છે. લેમ્ડા બરાબર એ. કાર્યવિધેય φ0 બરાબર h μ0, therefore μ0 બરાબર φ0 ના છેદમાં h બરાબર 3.424 × 10⁻⁻19 ના છેદમાં 6.63 × 10⁻⁻34, therefore μ0 બરાબર 0.51644 × 10⁻15, therefore μ0 બરાબર 5.16 × 1014 હર્ટ્ઝ. આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ માટે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. પ્રતિપ્રવેગી સ્થિતિમાન V0 દ્વારા eV0 જેટલી સ્થિતિ ઉર્જા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા જેટલી થાય ત્યારે ફોટો ઇલેક્ટ્રોન પ્રવાહ શૂન્ય થાય. બી. ફોટોઇલેક્ટ્રિક સમીકરણ eV0 બરાબર hμ - φ0, therefore eV0 બરાબર hc/λ - φ0, therefore eV0 plus φ0 is equal to hc/λ, therefore λ is equal to hc/eV0 plus φ0 is equal to 6.63 × 10⁻⁻34 × 3 × 10⁸8 ના છેદમાં 1.6 × 10⁻⁻19 × 0.6 વત્તા 3.424 × 10⁻⁻19 બરાબર 19.89 × 10⁻⁻26 ના છેદમાં 0.96 × 10⁻⁻19 વત્તા 3.424 × 10⁻⁻19 બરાબર 19.89 × 10⁻⁻26 ના છેદમાં 4.384 × 10⁻⁻19 બરાબર 4.5369 × 10⁻⁻7, therefore લેમ્ડા બરાબર 454 × 10⁻⁻9 મીટર બરાબર 454 નેનોમીટર.